કેવી ગોળિયું બનાવ્યું છે અને અંદર ડુંગળી ઊંઘાડી છે એમ નાના ઘરમાં. હા હેલો ગાઈઝ એમ કે છે સર બસ પેલો લૂંટ વાગ્યો છે. વાઘેલો લૂંટણ પતંગ લૂંટ્યો છે. એ કપાઈ ગઈ લ્યા પતંગ આવી જાય. કાલે મારા નેહાબેને લાડવા ને બરફીને બનાવ્યું છે માટીનું. જો કોફી પી રહ્યા છે. ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. રેડી થઈ ગયા છીએ અને પૂજા કરી લીધી છે. હવે જઈએ છીએ મોટા મંદિરે. ત્યાંથી પછી આવીને ચકલાને સેવા આપવાની છે. ચાલો જઈએ મંદિરે. બિસ્કિટ ખાઈ લીધા છે શાંતિથી. ચાલો પાણી પી લ્યો. કાકડાજી ને બીજા ઉપર બેઠા છે. કાકડાજી ચકલા ને કબૂતરા ને બધા આવ્યા છે. એ જો ખાય છે. કાલે મારા નેહાબેને લાડવા ને બરફીને બનાવ્યું છે માટીનું. જો કોફી પી રહ્યા છે ને ખાંડ બફાઈ રહ્યું છે ને પાણી ગરમ થઈ રહ્યું છે. બેસભાઈ ઠરી ગયા છે અને આજ તો મારો છોકરો જાગ્યો નથી હજુ સુધી. છોકરો ઊંઘી રહ્યો છે. જુઓ તો ખરા 8:30 વાગવા આવ્યા ને આ જુઓ ને ખરા ઊંઘી ગયો છે. આ ગોડ ઊંઘી ગયો છોકરો. અમારા વાઘેલો ઠંડીમાં ચા પીવડાવે છે. થેન્ક યુ વાઘેલા. બધા ચા પીવા આવી જાઉં થોડી વારમાં. વાઘેલા થેન્ક યુ. વાઘેલા મસ્તીમાં ઓમ કરી વારમાં નાહવામાં જે 2 કલાક કરે ને એ બહુ લેટ પડે છે. બહુ 2 કલાક સુધી ના હિસાબ ભાઈ. આ બાજુ જીત પિક્ચરના સની દેવલ જો પાયે દેખાતા નહીં. સની દેવલે કોમરા છે ભાઈ. સની દેવલને બતાવો. હા જો સની દેવલે જીત પિક્ચરના સની દેવલ આવી રહ્યા છે. હા સની દેવલ શીખડાવે છે એના આસિસ્ટન્ટને. જો તો તું નહીં લ્યા બોલો હા મત કરો. પેલો લૂંટ વાગ્યો છે. વાઘેલો લૂંટણ પતંગ લૂંટ્યો છે. એ કપાઈ ગઈ લ્યા પતંગ આવી જાય. હો મેરે લૂંટે કપાઈ જાય બકા. આ વાઘેલો જો મારે લૂંટવા ગયો છે. લઈ લે કોમ લાગે આપડે. જોરદાર લૂંટે છે પતંગ ભાઈ. એ બીજો ભાઈ ચગાવા આવ્યો છે પતંગ. આર્યન ચગાવા આવ્યો છે અને વિકલો લચ્છા બેઠા છે. પતંગ આવી ગયો એક અંદર. ચલો આજે એક મશીન આવ્યું છે રિપેર કરવા માટે. કનુભાઈ જો તિજોરીમાં દાગીના મૂકી દીધા. હા જો મારા ઘેર મહેમાન આવ્યા છે અને પેલી બાજુ મહેમાન છે. 2 બેનપણીઓ શું કરે છે? આ રમો હોય. અને આજ તો ના આવ્યો છે બેન ઠંડકમાં. હા ચલો ખાવાનું કોઈ બેટા. ભૂટ્યું ચાલો ખાવાનું દાળ ભાત ને રોટલી. મમ્મી દીધું ખાવાનું પછી. હા ચલો કેવી ગોળિયું બનાવ્યું છે અને અંદર ડુંગળી ઊંઘાડી છે એમ નાના ઘરમાં. હા હેલો ગાઈઝ એમ કે છે સર બસ. એ વાગ્યા છે 6:30 અને વાઘેલાને જવું છે ઘેર. કારણ કે સ્વેટર પહેરીને આવ્યો છે ને ઠંડી વધારે પડે છે. લગભગ ગાડી મૂકી ઘરે જવું છે ને ઘેર. રહું છે રોકાવું છે જો 8 વાગે સુધી જઈએ જવું છે. ચલો બંધ કરો હડો વસ્તી કરો. તો ઠંડીમાં હાથ ધોવા બેઠું છે. હાથ ધોવા ઠંડીમાં આવ્યો ધોયા ના મોઢું ધોવું છે. મોઢું ધોવું હોય ધોઈ લે ભાઈ. હા મોઢું ધોવું હોય ધોઈ લે. મજા આવે છે ને હાથ ધોવાની. હજુ સ્ટ્રીટ લાઇટો થઈ નથી. થોડી બાકી છે હવે. અને હવે જઈએ ઘરે. આ મસ્તી કરે એટલે
અત્યારે ઊભા છીએ સેવો લેવા માટે ચકલાની દુકાને. વાઘેલો ગયો ક્યાં કેટલું અજવાળું છે બજારનું છે. એમાં ભેગા થઈ ગયા છે અને એમના ગલ્લેથી શું લેવું છે તમારે? હા જો તમે કે અત્યારે આ બરફથી જો અમારા પાડોશી હા લઈ લેડો. એને કશું કોઈ લીધું બેટા? હે કશું કોઈ ને ફૂગો ફૂગો પ્રિન્સ ને હા બેને સામાન લઈ લીધો એમને ખાવા માટેનો. હું અને પપ્પા જઈ રહ્યા છે જમવા માટે. ચાલો આજે અડધો વિડીયો હું બનાવીશ. આવી ગયા છે ઘરે જમવા માટે. આજે જમવા મળશે વઘારેલી ખીચડી, વેજીટેબલ પુલાવ. આમાં પ્રિન્સભાઈ અહીંયા બેઠા બેઠા ફોન જોવે છે. પ્રવાસ કેન્સલ. આ નેહાબેન જો અત્યારે ફોન જોવા ઊંઘી ગયા છે. હા હે ફોન જોવો છે અને જોવો તો ખરા મમ્મી અહીં બેઠા છે અને દેશભાઈને એમનો ખોરાક આપી દીધો છે ખાઈ લેવા રાત માટે. ચાલો આ બાજુ જો આ બાજુ તો જો હવે આ રેડ હું જઉં તાર. હા નથી જો તમારે હા હું જોઈ લીધું છોકરાએ. ચાલો હા ભાઈ બિલાડી આવી છે ક્યાંકથી બહારથી. લાલ ગોદરામાં હંતાઈ છે બિલાડી, નાની નાની ચોટલી વાળી. હા આ દેખાય એ દેખાય બિલાડી ખાય છે બિલાડો નાનો મારો નાનો. હા પિયાવ. હા હોઈ જા બેટા. ભેંસભાઈ ઊંઘી છે. ભેંસભાઈ જાગે છે ને તારે? દૂધ પીવું બેટા? દૂધ નથી પીવું બેન ના. હારેડ ના પીએ તો ઊંઘી જવા દે ને. તમે બેસો શાંતિથી એટલે પેલું ખાઈ લે. બાજરીનો રોટલો આપ્યો છે ખાશે શાંતિથી. તો શાંતિથી થઈ પણ ડોગેશ શાંતિથી ખાઈ લે. એટલે આમાં આ બેઠું છે પછી તમે નીકળી જજો એટલે આનો વારો આવે. નમસ્કાર મિત્રો, જો એક વસ્તુ બતાવું. આ જો બાજરીનો પરોઠો 3 ખૂણાવાળું જોવું હોય તો જોઈ લેજો. મસ્ત બનાવ્યું છે પણ 3 ખૂણાવાળો બાજરીનો પરોઠો. ગોળ રોટલા ફાવતા નથી એટલે બાજરીનો પરોઠો બનાવ્યો છે. કૂતરું વહી ગયું. હવે આવ્યું છે લાલ કૂતરાનો વારો. ચલો તમે ખાઈ લ્યો. તમે ખાઈને પછી જાઓ તમારા સ્થાને કે. અને અમે ઊંઘી જઈએ પછી. વાગવા આવ્યા છે 8:45. જો શાંતિથી ખાઈ લ્યો. તો મિત્રો જમી પરવારીને અહીંયા થઈ ગયા છે ફ્રી. આટલો દેશી વ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.